ગઈકાલે આપણે અવર્ગીકૃત માહિતીનો મધ્યક જોયો, બરાબર? એનું સૂત્ર જોયું. હવે વર્ગીકૃત માહિતીનો મધ્યક એના વિશેની આપણે થોડી ચર્ચા કરીશું અને વર્ગીકૃત માહિતીનો ગઈકાલે આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યક વિશેની ચર્ચા કરી, બરાબર? તો આજે આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક વિશેની ચર્ચા કરીશું અને એ મધ્યક શોધવાની રીતો છે 3. તો એ રીત વિશે આપણે ચર્ચા કરીશું અને એના સૂત્રો આપણે જાણીશું. જે વસ્તુ તમે 9મા ધોરણમાં ભણી ગયા છો એ જ વસ્તુ છે, બરાબર? છતાં આપણે ફરીથી એ કેવી રીતે મળે છે આપણે જાણીએ, બરાબર? તો સૌથી પહેલા આપણે લખીએ કે વર્ગીકૃત માહિતીનો મધ્યક, બરાબર? અહીંયા કોઈ એની ડેફિનેશન કે એની કોઈ વ્યાખ્યા નથી, પરંતુ એની સામાન્ય સમજૂતી છે, બરાબર? આ એક મુદ્દો છે, વર્ગીકૃત માહિતીનો મધ્યક. વર્ગીકૃત માહિતીનો મધ્યક, બરાબર? પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે વર્ગીકૃત માહિતી કેવી હોય, બરાબર? તો આપણને વર્ગો આપેલા હોય આ પ્રકારના 0 થી 10, 10 થી 20, 20 થી 30. બીજા આ પ્રકારના આપેલા હોય, ધ્યાન રાખજો, 0 થી 10, 11 થી 20, 21 થી 30. આ પ્રકારના એક વર્ગો આપેલા છે અને એક આ પ્રકારના વર્ગો આપેલા છે, બરાબર? તો એમાં સૌથી પહેલા આપણે લખીએ કે વર્ગીકૃત માહિતીમાં માહિતીને વર્ગોમાં વહેંચવામાં આવે છે. અહીંયા લખીએ વર્ગીકૃત માહિતીને અથવા તો વર્ગીકૃત માહિતીમાં માહિતીને સૌપ્રથમ વર્ગોમાં વહેંચવામાં આવે છે. તેની સામે દરેક વર્ગની અનુરૂપ આવૃત્તિઓ આપેલી હોય છે. તો એ લખીએ કે તેને અનુરૂપ દરેક વર્ગોની આવૃત્તિઓ આપેલ હોય છે, બરાબર? હવે આપણે આ જે વસ્તુ જોઈ એ જ આપણે અહીંયા લખીએ. વર્ગો જે આપ્યા હોય એ વર્ગો બે પ્રકારના વર્ગો હોય, સતત વર્ગો હોય અને અસતત વર્ગો હોય. વર્ગો કેટલા પ્રકારના હોય? બે પ્રકારના, સતત વર્ગો અને અસતત વર્ગો. તો એ લખીએ કે વર્ગો બે પ્રકારના હોય છે. એમાં પહેલું લખીએ સતત વર્ગો કે જેમાં ઉધ્વ સીમા બિંદુનો સમાવેશ થતો નથી, કે જેમાં ઉધ્વ સીમા બિંદુનો સમાવેશ થતો નથી, બરાબર? તો સતત વર્ગો એટલે કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ પ્રકારના વર્ગો હોય. એટલે કે અહીંયા 0, આ જે 0 છે એને શું કહેવાય? અધ સીમા. 0 જે છે એને શું કહેવાય? અધ સીમા. અને આ 10 જે છે એને શું કહેવાય? ઉધ્વ સીમા. જો સતત વર્ગો હોય તો તમે એને અધ સીમા બિંદુ પણ કહી શકો અને આને ઉધ્વ સીમા બિંદુ પણ કહી શકો, બરાબર? હવે જો અહીંયા કે આ 0 થી 10 નો વર્ગ છે અને એના પછીનો વર્ગ જે છે એ 10 થી 20 નો છે, બરાબર? આ સતત વર્ગો હોય ત્યારે આ 10 ની જે ગણતરી છે એ પહેલા વર્ગમાં થતી નથી, એના પછીના વર્ગમાં થાય છે. એટલા માટે આપણે અહીંયા લખ્યું છે કે જેમાં ઉધ્વ સીમા બિંદુનો
સમાવેશ થતો નથી. તમે 9મા ધોરણમાં જોઈ ગયા છો બરાબર કે આ 0 થી 10 નો જે વર્ગ હોય તો એમાં 0 થી 9 વચ્ચેની સંખ્યાઓ જ આવે અથવા તો 0 થી 9 જ આવે. 10 જે હોય એ ક્યાંથી આવી જાય? 10 થી 20 ના વર્ગમાં. પણ આમાં 20 ના આવે. 20 ક્યાં આવે? 20 થી 30 ના વર્ગમાં. આ વસ્તુ તમે શીખી ગયા છો બરાબર. તો આ સતત વર્ગો થયા. હવે અસતત વર્ગો અહીંયા આપણે આમ લખી દઈએ કે સતત વર્ગો છે તો 0 થી 10, 10 થી 20, 20 થી 30 ડેશ ડેશ ડેશ. હવે અસતત વર્ગો કે જેમાં ઉધ્વ સીમાનો સમાવેશ થાય છે. જો અહીંયા શબ્દ મેં વાપર્યો છે ઉધ્વ સીમા બરાબર. હવે ધ્યાન રાખજો તો અસતત વર્ગો કોને કહેવાય? તો કે અહીંયા 0 થી 10, પછી અહીંયા 11 થી 20, અહીંયા 21 થી 30, અહીંયા 31 થી 40. જો આમાં ગેપ રહે છે 0 થી 10 પછી 10 થી 11 તો એક નો જે ગેપ રહે છે અહીંયા થાય છે તો અહીંયા 11 થી 20, અહીંયા 21 થી 30, અહીંયા 31 થી 40. તો આ એક સાથે જોડાયેલા નથી, કન્ટિન્યુટી છે નહીં. અહીંયા 0 થી 10 તો 10 થી 20 છે, 20 થી 30 છે તો એ 0 થી 10 તો 10 થી 20 ની જગ્યાએ શું છે 11 થી 20. તો જે એક ગેપ પડે છે એટલા માટે આ બધા વર્ગોને કેવા વર્ગો કહેવાય? અસતત વર્ગો. કેવા વર્ગો કહેવાય? અસતત વર્ગો. હવે આમાં જો 10 લેવા હોય તો આ ઉપરના વર્ગમાં આવે. ક્યાં આવે? ઉપરના વર્ગમાં. 0 થી 10 ના વર્ગમાં 10 નો સમાવેશ થાય, પણ આમાં 0 થી 10 ના વર્ગમાં 10 નો સમાવેશ થાય નહીં. એમાં ક્યાં થાય? કે 10 થી 20 ના વર્ગમાં. એટલે એમાં ઉધ્વ સીમા બિંદુનો સમાવેશ થતો નથી. અને આમાં ઉધ્વ સીમાનો સમાવેશ થાય છે. આ 0 એ અધર સીમા છે, અહીંયા 10 એ ઉધ્વ સીમા છે. તો અસતત વર્ગો હોય તો એમાં ઉધ્વ સીમાનો સમાવેશ થાય છે. પછી તમે અસતત વર્ગોને સતત વર્ગમાં ફેરવતા શીખી ગયા હતા. ખબર છે કે અધર સીમામાં 0.5 બાદ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 ઉમેરવાના બરાબર. તો આવી રીતે થતું -0.5 થી 10.5. આ વર્ગ છે ને આમાં 0.5 બાદ કર્યા બરાબર એટલે -0.5 થાય અને અહીંયા 10.5. હવે અહીંયા 11 છે તેમાં 0.5 બાદ કરો એટલે 10.5, અહીંયા 0.5 ઉમેરો એટલે 20.5, અહીંયા 21 માંથી 0.5 બાદ કરો એટલે 20.5, અહીંયા 30.5. તો હવે આ વર્ગો કેવા થઈ ગયા? સતત. અસતતમાંથી સતત વર્ગોમાં આપણે એને ફેરવા. તો આ બંનેને શું કહેવાય? આને અધ સીમા બિંદુ કહેવાય. અને શું કહેવાય? અધ સીમા બિંદુ. અને આ 10.5 જે છે એને શું કહેવાય? ઉધ્વ સીમા બિંદુ. મતલબ સતત વર્ગો આપેલા હોય તો એની અધ સીમાને તમે અધ સીમા બિંદુ કહી શકો અને ઉધ્વ સીમાને તમે ઉધ્વ સીમા બિંદુ કહી શકો. આટલો ખ્યાલ આવે બરાબર. ચલો હવે એના પછી આપણે વર્ગ લંબાઈ જોઈએ. એના પછીનો મુદ્દો આપણે જોઈએ જો આના દાખલાઓ બહુ સરળ છે. આ માહિતી આપણને અત્યારે એવું લાગે કે થોડું અઘરું લાગે છે પણ આમાં કાંઈ અઘરું છે નહીં. 9મા ધોરણમાં આપણે આ બધી જ વસ્તુઓ શીખીને આવ્યા છીએ, પણ આ લાંબો લોકડાઉનનો ગાળો ગયો વચ્ચે એટલે આપણા મગજમાંથી બ્લેન્ક થઈ ગયું હોય, ખાલી થઈ ગયું હોય બરાબર. બાકી સરળમાં સરળ ચેપ્ટર સંભાવના અને એના પછીનું સરળ ચેપ્ટર આંકડાશાસ્ત્ર બરાબર. ચલો હવે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કોને કહેવાય? તો અહીંયા લખીએ કે કોઈ પણ વર્ગના ઉધ્વ સીમા બિંદુ અને અધર સીમા બિંદુના તફાવતને કોઈ પણ
વર્ગના ઉધ્વ સીમા બિંદુ અને અધ સીમા બિંદુના તફાવતને અધ સીમા બિંદુના તફાવતને તફાવત એટલે બાદબાકી તફાવતને વર્ગ લંબાઈ કહે છે વર્ગ લંબાઈ કહે છે બરાબર હવે માની લો કે ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો કે 0 થી 10 10 થી 20 20 થી 30 આવા સતત વર્ગો હોય તો આની વર્ગ લંબાઈ તમારે મેળવવી હોય તો આ ઉધ્વ સીમા થઈ બધી અને આ બધી અધર સીમા થઈ તો ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરો એટલે 10 - 0 એટલે 10 20 - 10 એટલે 10 30 - 20 એટલે 10 બરાબર તો એ શું મળી આપણી વર્ગ લંબાઈ બરાબર ચલો હવે એના પછી વર્ગની મધ્ય કિંમત વર્ગની મધ્ય કિંમત એટલે આપણે ખ્યાલ આવવો જોઈએ કે સરેરાશ બરાબર તો વર્ગની અથવા તો આપેલ વર્ગની ઉધ્વ સીમા અને અધ સીમાની સરેરાશને વર્ગની મધ્ય કિંમત કહે છે તો અહીંયા લખીએ કે આપેલ વર્ગની ઉધ્વ સીમા અને અધ સીમાની સરેરાશને તે વર્ગની મધ્ય કિંમત કહે છે બરાબર સરેરાશ કેવી રીતે મળે ઉધ્વ સીમા વત્તા અધ સીમા એટલે બે સંખ્યાઓ થઈ એના ભાગ્યા 2 બરાબર તો અહીંયા લખીએ કે મધ્ય કિંમતને xi વડે દર્શાવવામાં આવે છે xi વડે દર્શાવવામાં આવે છે બરાબર માટે અહીંયા લખીએ કે મધ્ય કિંમત xi બરાબર ઉધ્વ સીમા પ્લસ અધ સીમા છેદમાં 2 ઉધ્વ સીમા પ્લસ અધ સીમા છેદમાં 2 એટલે આપણને શું મળે મધ્ય કિંમત માની લો કે આવો વર્ગ છે 10 થી 20 નો કયો વર્ગ છે 10 થી 20 નો તો 20 10 ભાગ્યા 2 કેટલી થાય ઉધ્વ સીમા 20 અધ સીમા 10 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલી મળે આપણને 15 તો એ 15 શું થાય એની મધ્ય કિંમત બરાબર ચલો હવે જો અસતત વર્ગો હોય આ કયા વર્ગો માટે છે સતત વર્ગો માટે જો અસતત વર્ગો હોય તો અહીંયા ઉધ્વ સીમા બિંદુ લખેલું હોય શું લખ્યું હોય ઉધ્વ સીમા બિંદુ અને અહીંયા શું લખ્યું હોય અધ સીમા બિંદુ બરાબર એટલો ફેર પડે બીજો કોઈ ફેર પડે નહીં ચલો હવે એના પછી વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની રીતો વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની રીતો તો વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની 3 રીતો છે જે તમે 9મા ધોરણમાં ભણી ગયા છો
વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની રીતો. અહીંયા લખીએ કે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવાની 3 રીતો છે. કેટલી રીતો છે? 3. એમાં પહેલી રીત આપણે જોઈએ સીધી રીત અથવા તો એને પ્રત્યક્ષ રીત કહેવાય. શું કહેવાય? સીધી રીત અથવા તો પ્રત્યક્ષ રીત. હવે જો આમાં કેવી રીતે આપણે મધ્યક મેળવી શકીએ તો એનું આપણને સૂત્ર આપ્યું છે અને એની આપણને સમજૂતી આપી છે. બરાબર? હવે ધ્યાન આપજો કે એનું સૂત્ર સીધી રીતે મધ્યક મેળવવો હોય તો એનું સૂત્ર શું છે? તો કે x બાર બરાબર સિગ્મા fi છેદમાં n. સિગ્મા fi છેદમાં n. બરાબર? હવે અથવા તો તમે n ની જગ્યાએ તમને સિગ્મા fi પણ આપેલું હોય. શું આપેલું હોય? સિગ્મા fi. બરાબર? અને અહીંયા લખ્યું હોય કે i બરાબર 1 થી n અને અહીંયા લખ્યું હોય i બરાબર 1 થી n. એટલે કે જેટલા અવલોકનો આપ્યા હોય એ પ્રમાણે આમાં આપણને લખાણ આપેલું હોય. તો આને તમે ટૂંકમાં સિગ્મા fi છેદમાં સિગ્મા fi છેદમાં સિગ્મા fi પણ લખી શકો. આ આપણું સૂત્ર થાય સીધી રીત. બરાબર? હવે જ્યાં x બાર બરાબર શું કહેવાય? મધ્યક. હવે આમાં જે પદો આપ્યા છે એની આપણે સમજૂતી આપવી પડે. જ્યાં x બાર બરાબર મધ્યક પછી fi બરાબર i માં વર્ગની આવૃત્તિ. i માં વર્ગની આવૃત્તિ. અને અહીંયા આપણે i બરાબર લખીએ 1 થી n. i બરાબર તો જેટલા પહેલો હોય i બરાબર 1 લો તો f1 થાય, i બરાબર 2 લો તો f2 થાય, i બરાબર 3 લો તો f3 થાય, એમ i બરાબર n લો તો fn થાય. બરાબર? ચલો અને xi એટલે i માં વર્ગની મધ્ય કિંમત. xi એટલે i માં વર્ગની મધ્ય કિંમત. એટલે જેટલા વર્ગો આપેલા હોય એટલી એની મધ્ય કિંમતો હોય. બરાબર? હવે એના પછી સિગ્મા fi એને n પણ કહેવાય. એ શું થયું? કુલ આવૃત્તિઓ. કુલ આવૃત્તિ. બરાબર? જે આપણે પેલું સરળ રીતનું જે સૂત્ર મેળવ્યું હતું. બરાબર? એમાં n આપણે લખ્યું હતું. અહીંયા શું છે? સિગ્મા fi એટલે આવૃત્તિઓનો સરવાળો. બરાબર? ઓબ્લિક કરીને આપણે n લખ્યું, n લખો તો પણ ચાલે. હવે એના પછી ધારેલ મધ્યકની રીત. જો આનો ઉપયોગ આપણે ઉદાહરણ નંબર 1 આવશે તો ત્રણે ત્રણ રીતનો આપણે એક એક દાખલો એ જ ઉદાહરણનો આપણે એક એક દાખલો ગણીશું. બરાબર? હવે એના પછી ધારેલ મધ્યકની રીત. બીજા નંબરની રીત છે ધારેલ મધ્યકની રીત.
અથવા તો એને ધારેલા મધ્યકની રીત પણ કહે છે બરાબર હવે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે કે x બાર બરાબર a પ્લસ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di શું છે સિગ્મા fi di છેદમાં સિગ્મા fi di છેદમાં સિગ્મા fi બરાબર હવે અહીંયા પણ જ્યાં x બાર બરાબર મધ્યક a બરાબર તો કે ધારેલ મધ્યક a બરાબર શું થાય ધારેલ મધ્યક હવે fi એટલે i માં વર્ગની આવૃત્તિ fi એટલે i માં વર્ગની આવૃત્તિ બરાબર અને di એટલે શું તો di ની કિંમત છે xi a xi માંથી તમે જે ધારેલું મધ્યક હોય એ બાદ કરો એટલે આપણને શું મળે di અને અહીંયા લખ્યું છે પ્રત્યેક i માટે એટલે દરેક અવલોકનમાં xi માંથી આપણે a નું મૂલ્ય બાદ કરીએ અને જે કિંમત મળે એ શું કહેવાય di બરાબર એ આપણે દાખલાની ગણતરી કરીશું ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે બરાબર હવે સિગ્મા fi બરાબર n બરાબર શું લખીએ કુલ આવૃત્તિ દરેક પેલામાં એક સ્ટેપ નવું આવે આમાં di નવું આવ્યું બરાબર ચલો હવે આ સિગ્મા fi di એટલે જો fi મળે di મળે પછી આ બંનેનો ગુણાકાર કરો એટલે fi di મળે બરાબર અને બધા જ fi di નો તમે સરવાળો કરો એટલે સિગ્મા fi di મળે બધા જ fi di નો તમે સરવાળો કરો એટલે શું મળે સિગ્મા fi di બીજી વસ્તુ કે ધારેલો જે મધ્યક છે એ ધારેલો મધ્યક આપણે કોઈ પણ શૂન્યેતર કિંમત હોઈ શકે ધારેલો મધ્યક જે છે તો આપણે ખબર હોવી જોઈએ કે મધ્યક કઈ રીતે ધારવું તો અહીંયા લખીએ કે ધારેલો મધ્યક એ કોઈ પણ શૂન્યેતર સંખ્યા હોઈ શકે શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની બરાબર પરંતુ આપણી સરળતા ખાતર આપણે xi એટલે કે મધ્યમાં આવેલી મધ્ય કિંમત ધારીએ છીએ પરંતુ આપણી સરળતા ખાતર મધ્યમાં આવેલી મધ્ય કિંમત એટલે મધ્યમાં આવેલી xi મધ્યમાં આવેલી મધ્ય કિંમત ધારેલા મધ્યક તરીકે લઈએ છીએ આપણે ધારેલો મધ્યક હોય તો મધ્યક જે ધારવાનો હોય એ કેવો હોય તો કે કોઈ પણ શૂન્યેતર સંખ્યા હોય છે બરાબર પરંતુ આપણી ગણતરી સરળ થાય એટલા માટે આપણે જે મધ્ય કિંમત મળી હોય આપણને એ બધી જ મધ્ય કિંમતોમાં વચ્ચેની જે મધ્ય કિંમત હોય એને આપણે ધારેલા મધ્યક તરીકે લઈએ છીએ બરાબર તો આ બે રીત થઈ વર્ગીકૃત માહિતીના મધ્યક શોધવાની ત્રણ રીતો છે એમાં એક સીધી રીત તો એનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi અને ધારેલા મધ્યકની રીત છે તો એમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi આ સૂત્રો ખાસ યાદ રાખવાના છે અને fi di કેવી રીતે મળે di ની કિંમત શું તો કે di ની કિંમત xi a કયો ધારવાનો તો a જે છે એ આપણી મધ્ય કિંમત માની કોઈ પણ વચ્ચેની મધ્ય કિંમત ધારી શકાય જેથી આપણો દાખલો સરળ બને બરાબર ચલો હવે એના પછી
ત્રીજી અને છેલ્લી રીત જે છે એ પદ વિચલનની રીત છે. ત્રીજી અને છેલ્લી રીત જે છે એ પદ વિચલનની રીત છે. જો આ ચેપ્ટરમાં ખાસ સૂત્રો આપણને આવડે અને એની કિંમત મેળવતા આવડે કે માની લો કે dA હોય તો dA કેવી રીતે મળે, પછી દાખલાની ગણતરીમાં કોની જરૂર પડે, સીધી રીત કીધી છે તો fi xi અને sigma fi ની જરૂર પડે બરાબર. પછી ધારેલા મધ્યકની રીત કીધી હોય તો a ની જરૂર પડે, fi da ની જરૂર પડે અને sigma fi ની જરૂર પડે. તો આ બધી કિંમતો આપણને મેળવતા આવડતી હોવી જોઈએ. એ આપણે ઉદાહરણ જેમ જેમ જોતા જશું એમ તમને સરળતાથી આવડશે બરાબર. તો ચલો ત્રીજા નંબરની રીત છે પદ વિચલનની રીત. પદ વિચલનની રીત બરાબર. હવે જો આ રીતમાં કેવું હોય છે કે જ્યારે વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે પદ વિચલનની રીત નીચે મુજબ સૂત્ર એનું લઈ શકાય. તો અહીંયા શું લખીએ, વર્ગ લંબાઈ સમાન હોય ત્યારે બરાબર x બાર બરાબર a plus sigma fi ui છેદમાં sigma fi ગુણ્યા h. sigma fi ui છેદમાં sigma fi અને ગુણ્યા h બરાબર. તો આમાં પણ આપણે દરેક પદથી પરિચિત થઈએ કે જ્યાં x બાર બરાબર શું છે, મધ્ય, પછી a બરાબર તો કે ધારેલો મધ્ય, પછી h બરાબર વર્ગ લંબાઈ બરાબર. વર્ગ લંબાઈને સ્મોલ h વડે દર્શાવવામાં આવે છે બરાબર. ગઈ ને એની આગલી સાલ જૂના કોર્સમાં અહીંયા વર્ગ લંબાઈને સ્મોલ c વડે દર્શાવો અને અહીંયા પદ વિચલનની જગ્યાએ ખાલી વિચલનની રીત એવો શબ્દ પ્રયોગ થતો બરાબર. પણ આપણે અહીંયા c મગજમાં રાખવાનો નથી. h એટલે શું, વર્ગ લંબાઈ. h એટલે વર્ગ લંબાઈ બરાબર. હવે fi ui તો આપણને પહેલા ui ની કિંમત શોધતા આવડતું હોવું જોઈએ. પહેલામાં da માં શું હતું, xi a. હવે આમાં ui માં શું છે તો કે xi a છેદમાં h. ui કેવી રીતે મળે છે તો કે xi a અને છેદમાં h. અહીંયા લખ્યું છે કે પ્રત્યેક i માટે એટલે પ્રત્યેક પદ માટે ui ની કિંમત કેવી રીતે મળે તો કે xi માંથી એટલે કે મધ્ય કિંમતમાંથી a એટલે કે ધારેલો મધ્યક બાદ કરો અને એને વર્ગ લંબાઈ વડે ભાગો અને જે કિંમત મળે એને શું કહેવાય, ui બરાબર. પછી fi ui એટલે એની આવૃત્તિ અને ui નો ગુણાકાર એટલે fi ui કહેવાય. sigma fi ui એટલે કે બધા જ fi ui ના સરવાળાને sigma fi ui કહેવાય બરાબર. હવે અહીંયા લખીએ કે sigma fi બરાબર n બરાબર કુલ આવૃત્તિ, n બરાબર કુલ આવૃત્તિ બરાબર. તો આ પ્રકારની અથવા તો અહીંયા એક બીજી વસ્તુ લખી દઈએ કે fi એટલે શું થાય, આવૃત્તિ, i માં વર્ગની આવૃત્તિ. તો
તો આ આપણી મધ્યક શોધવાની ત્રીજી રીત છે. ત્રણ રીતો છે કુલ. એમાં પહેલી સીધી રીત, એનું સૂત્ર શું થાય તો કે x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi અને n લખો તો પણ ચાલે. બીજા નંબરની જે રીત છે એ ધારેલા મધ્યકની રીત. એમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi અને ત્યાં n લખો તો પણ ચાલે. અને ત્રીજા નંબરની પદ વિચલનની રીત. એમાં x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi અથવા n લખો તો પણ ચાલે અને ગુણ્યા h એટલે વર્ગ લંબાઈ. આ ત્રણ રીતો છે. એમાં સૌથી નાનો દાખલો આ પદ વિચલનની રીતમાં થાય. પદ વિચલનની રીતનો દાખલો કેવો થાય? સૌથી નાનો, એટલે કે ગણતરી ઓછી હોય. આ દાખલામાં કેવી હોય? ગણતરી ઓછી. બરાબર. પછી આ અને પછી સીધી. બરાબર. જો સીધી રીતનો ઉપયોગ ક્યારે કરવાનો થાય? બરાબર, તો નાની માહિતી હોય ત્યારે સીધી રીતનો ઉપયોગ કરાય અને મોટી માહિતી હોય ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરાય. બરાબર. અથવા તમને સ્પષ્ટતા કરી હોય કે આપેલ દાખલો છે એ સીધી રીતે ગણો, આપેલ દાખલો છે એ ધારેલ મધ્યકની રીતે ગણો કે આપેલ દાખલો છે પદ વિચલનની રીતે ગણો. જો તમને એની સ્પષ્ટતા કરી હોય તો જે રીત તમને કીધી હોય એ જ રીતથી દાખલો ગણો. બરાબર. અને જો કોઈ સ્પષ્ટતા ન કરી હોય તો આ ત્રણમાંથી તમને જે સરળ લાગે એ રીતે તમે દાખલો ગણી શકો છો. બરાબર. તો આવતીકાલથી આપણે ઉદાહરણ નંબર 1 એમાં આ ત્રણે ત્રણ રીત એક જ ઉદાહરણમાં આપણે આ ત્રણે ત્રણ રીત ગણીશું. બરાબર. જેથી આપણને સ્વાધ્યાયના દાખલાઓ ગણવામાં સરળતા રહેશે. બરાબર.